હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે, પણ જે રીતે આંતરિક જે કલહ છે તે ભાજપ માટે હજી પણ પડકાર છે। શું સક્રિયપણે આ નામની સાથે કાર્યકર્તાઓ આ બેઠક પર કામ કરશે કે કેમ, તે હજી પણ સવાલ ચોક્કસથી છે। શિવાની, સવાલ ચોક્કસ છે, પરંતુ આજ કદાચ એક કહી શકાય કે શહેરી બેઠક છે અને શહેરી બેઠક ઉપર જે આંતરિક લડાઈઓ છે તેને પણ દૂર કરવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે જ કારણ હતું કે જે લોકો ટિકિટ વાંચુક હતા, એટલે કે આખો માનો કે આ જે ઘાટ છે એ વિધાનસભા વખતે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું, રાજીનામું આપ્યું ત્યારે જે થયું હતું કે સમગ્ર મંત્રીમંડળને પણ ક્યારે પણ કલ્પના નહોતી કે તેમને પણ ઘર બેસાડવામાં આવશે અને નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે। ડોક્ટર હેમાંગ જોશીની જો વાત કરવામાં આવે તો આ એક એવું નામ છે કે જે લોકો રેસમાં હતા, જે લોકો લોબિંગ કરી રહ્યા હતા અથવા તો જેમને રંજનબેનથી વાંધો હતો, તે લોકો એ પણ આખી જે ગ્રુપ છે તેની પણ બાદબાકી છે તે કરવામાં આવી છે અને એક નવા ચહેરા તરીકે ડોક્ટર હેમાંગ જોશી, કેમ કે વ્યવસાય ડોક્ટર છે, સવર્ણ ચહેરો છે, યુવા ચહેરો છે, તેને આ વખત ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। બિલકુલ કિંજલ, સાબરકાંઠા બેઠકની પણ વાત કરવી રહી, કારણ કે આજે જ એવા પણ સમાચાર સામે આવ્યા કે જે સમર્થકો છે તેઓએ ફરીથી એ જ ઉમેદવારને ટિકિટ આપવાની વાત કરી હતી, પણ એક આખું નવું જ નામ સામે આવી રહ્યું છે। સાબરકાંઠામાં શોભનાબેન મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યારે આ બેઠકને હવે કેવી રીતે જોવી રહી? देखो, साबरकांठा બેઠકની વાત કરવામાં આવે છે, સાબરકાંઠા બેઠકમાં લોકસભા બેઠકની અંદર 7 વિધાનસભાની અંદર 3 વિધાનસભા છે કે જે ભાજપમાં માઇનસમાં જાય છે, ત્યારે 4 વિધાનસભા છે કે જે ભાજપમાં પ્લસમાં જાય છે। શોભનાબેન બારૈયાની વાત કરવામાં આવે તો મહેન્દ્ર બારૈયા એ ભાજપની અંદર એક્ટિવ કાર્યકર્તા છે અને એ આખો જે બેલ્ટ છે ત્યાં જે પ્રકારની આંતરિક લડાઈ હતી અથવા તો જે ઠાકોર ડામોર વાળું જે સમીકરણ સતત પરેશાન કરતું હતું, એવું કહી શકાય કે જે થિયરી વડોદરામાં અપનાવવામાં આવી એ જ થિયરી સાબરકાંઠામાં પણ અપનાવવામાં આવી અને એ જ કારણ છે કે ત્યાં પણ એક મહિલા પ્રતિનિધિને ઉતારવામાં આવ્યું, જેના કારણે કોઈ પણ પ્રકારના જે વિવાદો છે તે વિવાદો શમી શકે અને તેની સાથે જે મહિલા પ્રતિનિધિત્વ આપવાની વાત હતી તે મહિલા પ્રતિનિધિત્વ પણ અહીંયા થાય છે અને એ જ કારણ છે કે વિવાદોને દૂર કરવા માટે અહીંયા મહિલા ચહેરાને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે। બિલકુલ કિંજલ, તો ખાસ તો હવે જે બેઠકો બાકી હતી ત્યાં પણ નામો જાહેર થઈ ગયા છે। 26 બેઠકો પર ભાજપે લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાં નવા નામો છે, જિલ્લા સ્તરે કામ કરતા કાર્યકર્તાઓનું નામ છે, જૂનાગઢમાં ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, તેની વચ્ચે આ તમામ નામો હવે ખાસ બની રહેશે। વડોદરાની બેઠક પણ ચર્ચાસ્પદ રહી છે અને તેની વચ્ચે હેમાંગ જોશીને વડોદરા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે।